પહેલાં કોઈની પાસેથી ભણો, પછી એનું મનોમંથન અને વાંચન અને ત્યારબાદ મોઢે લેખન 2 થી વધારે વખત કરવું. સામાન્ય રીતે વિદ્યાર્થી એવા હોય, મોટા ભાગે હું જોતો હોઉં છું કે પુસ્તકો લઈને જાતે તૈયારી કરે કે હું આ તૈયારી જાતે કરી નાખીશ. વિદ્યાર્થી જાતે તૈયારી કરે એમાં કંઈ ખોટું નથી, પણ એમાં સમય બહુ દેવો પડે. માની લો કે કોઈ એક ટોપિક તૈયાર કરતાં તમારે 10 કલાક જાતે દેવી પડે. એ જ વસ્તુ જો તમે કોઈની પાસેથી ભણી લો ને તો 10 કલાકનું કામ તમારું 2 કલાકમાં પતી જાય. એટલે શક્ય બને તો તૈયારી હંમેશા કોઈની પાસે ભણીને કરવાની. હવે તમને એવું થાય કે ભણવામાં સાહેબ બહુ મોંઘું હોય ને ફી હોય ને, ભાઈ એ વાહિયાત વાતો છે. એ તો આપણને મજા આવે ને આપણે ભણવી હોય તો એની વાત અલગ છે. બાકી યુટ્યુબ ઉપર તમારે જે પણ વિષય ભણવો હોય બધું મફતમાં મૂકેલું છે અને મલ્ટિપલ શિક્ષકો દ્વારા મૂકેલું છે. માની લો કે કોઈને બંધારણ ભણવું હોય તો ખાલી તમે બંધારણ એવું લખો તો યુટ્યુબમાં નકરું બંધારણ આવી જાય છે. અલગ અલગ શિક્ષકોમાંથી તમને જે શિક્ષકની મેથડ ફાવે ને તે ભણી શકો છો.